હેલો ગાઈસ, તો જય માતાજી, ગુડ મોર્નિંગ. બધાનું સ્વાગત છે સવારમાં. તો આપણે ઉઠી ગયા છે, ઉઠીને બ્રશ કરી નાખ્યું. બ્રશ કરી અને જો ચા મૂકવાનું ચાલુ છે. ચા મૂકી, રોટલી બની ગઈ છે, આ બાજુ બની ગઈ, ચા મૂકવાનું ચાલુ છે. તો ચાલો, ચા પીવો હોય તો આવી જાઓ. પાણી ભરી જાય છે, ચા નાખવો છે. ત્યાર પછી મિત્રો આપણે ચા નાખી દીધો છે. સૂકો ચા નાખ્યો અંદર. ચા નાખીએ એટલે પછી આપણે નાખવાનું છે અમૂલનું દૂધ. કેટલા જણા ઘરે અમૂલનું દૂધ વાપરે છે કોમેન્ટ કરજો. પછી મિત્રો આપણે અમૂલનું દૂધ નાખી દીધું. અમૂલનું દૂધ નાખીને આ પન્ની જે હોય ને એ બધી ચૂલામાં જ જવા દેવાની, જેથી કરીને કોઈ ગાયો ભેંસો તો ઓછી પણ ગાયોના મોંમાં ના આવે, એથી સળગાવી દેવાની. અમારા વ્લોગ જોતા રહો, થોડા સારા સંદેશ આવતા રહેશે. તો મિત્રો આપણે ચા પીને આવી ગયા છીએ બારે ને સવારમાં તડકો લઈ રહ્યા છીએ. ચા પાણી કરી નાખ્યા, વાસણ ધોઈને બારે આવી ગયા છીએ. તો વ્લોગમાં જોતા રહો. આગળ થોડીક વાર બેસું, પછી જ્યાં જઈશું રખડવા. વ્લોગમાં જોતા રહો. તો મિત્રો આપણે છાશ લેવા ગયા હતા, છાશ લઈને આવી ગયા. હવે કંઈ સાંજના ખાવાનો પ્રોગ્રામ બનાવશું. સવારનું તો કાઢી નાખ્યું, સાંજનું બનાવશું. તો વ્લોગ જોતા રહો. હાલો મિત્રો, તો આપણે હવે આજે બનાવવાની છે મેગી. તો વ્લોગમાં જોતા રહો. મેગી કેવી રીતે બનાવીએ. તો પાણી લઈ લીધું તપેલીમાં, ત્યાર પછી એમાં આપણે મેગી નાખી દીધી બફાવા માટે. ત્યાર પછી તો મિત્રો મેગીમાં થોડી કોમેડી થઈ ગઈ છે, જેમ કે મેગી થોડી અને પાણી વધારે નાખાઈ ગયું છે, એટલે પાણી બારવામાં આપણે થોડોક ટાઈમ લાગશે. ને કે પછી મેગી ચડી ગઈ છે, એટલે મેગી કાઢી લેવાની થાય છે પાણીમાંથી. મેગી બફાઈ ગઈ, પાણી થઈ ગયું હતું વધારે, તો આપણે હવે જારા વડે મેગી કાઢી લેવાની થાય છે. તમારે કોઈને ખાવી હોય તો આવો, મેગી બનાવીને ખવડાવું. તો મિત્રો આપણે મેગી કાઢી લીધી છે ને હવે આમાં વઘાર કરવાનો છે. તો બ્લોગમાં જોતા રહેજો. થોડું જે નાખશું એ તમને બતાવતા રહેશું. તો મિત્રો આપણે આમાં તેલ એડ કરી નાખ્યું છે, કેમ કે મને વધારે તેલવાળું ભાવતું નથી, તેલ હું ઓછું નાખું છું. ત્યાર પછી આ મરચાં નાખી દેવાના છે. મરચાં નાખી દીધા. તો વ્લોગમાં જોતા રહો. થોડુંક આને મિક્સ કરી નાખું તેલમાં. ત્યાર પછી મિત્રો મરચું નાખ્યું. આપણે થોડોક બીજો મસાલો નાખી દીધો. થોડી હળદર નાખી દઈએ. આપણે થોડુંક તીખું ખાશું એટલે થોડુંક મરચું નાખી દઈશું બીજું. તો મિત્રો હવે આને મિક્સ કરી નાખશું. તો મિત્રો આપણે મરચું, હળદર, મસાલો, મીઠું નાખવું ભૂલી ગયા છીએ. તો વ્લોગમાં જોતા રહો. મીઠું નાખીએ આપણે. કાલ તો દિલીપ પાયા હતા એટલે આપણને કંઈ વાંધો નહોતો, પણ આજે એકલો પડે બંકો, અને તો બંકો સહન કરી લેશે બધું. એકડો ખાવાનું તો મજા આવે, બનાવી નાખવાનું, ચિંતા કરવાની નહીં. ત્યાર પછી મિત્રો આપણે નાખવાના છે ટમાટા એડ કરી નાખીએ. તો મિત્રો તમે વેઇટ કરો. તો મરચાં શેકાઈને તૈયાર થઈ ગયા છે, જુઓ. તો આપણે હવે આમાં નાખી દઈશું મેગી. અને કોઈને મેગી ખાવી હોય તો આવી જાજો. એ આપણે આ નાખી દીધી મેગી. આ મેગીને મિક્સ કરી નાખશું. તો મિત્રો મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે એમાં નાખી દેવાનો છે મેગી મસાલો.
જે મેગી સાથે આવે તે જ 2 પડીકી હતી. તો મિત્રો આપણે મેગી મસાલો અંદર નાખી દીધો. તો હવે તમે જોતા રહો, હું મિક્સ કરી નાખું. તો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ઉતારી નાખવાની છે. મેગી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને ઉતારી દઈએ. મિત્રો તેલ પતી ગયું છે. તો આપણે હવે તેલ કાઢી રહ્યા છીએ. જો કેવી સિસ્ટમ છે તેલ કાઢવાની. જો તિરુપતિ, તમે કયું તેલ વાપરો કોમેન્ટ કરજો. તો મિત્રો મેગી બની ગઈ છે ને આપણે હવે લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છીએ. તો લોટમાં જોતા રહો, લોટ બાંધી રહ્યા છીએ. તો બ્લોગમાં જોતા રહો, લોટ બાંધીને મળીએ. તો મિત્રો ત્યાર પછી આપણે પાણી નાખી દીધું છે. પાણી નાખીને મિક્સ કરી રહ્યા છીએ. ફૂલ લોટ તૈયાર થઈ જાય એટલે રોટલી બનાવીએ અને બ્લોગમાં જોતા રહો. તો મિત્રો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આજે બનાવવાની છે 6 રોટલી, કેમ કે આજે છીએ આપણે એકલા. તો આ બાજુ મિત્રો રોટલી બનીને એક તૈયાર થઈ ગઈ છે. આવી જો કેવી બની છે કોમેન્ટ કરજો. હવે તવે મૂકી દીધી છે. તો હવે આપણે રોટલા કરી નાખીએ, પછી મળીએ. હેલો મિત્રો, તો મેગી તૈયાર થઈ ગઈ છે. કેવી બની છે કોમેન્ટ કરીને જણાવજો. અને ચલો તો મિત્રો અમે હવે ખાઈ નાખીએ. અને તમે પણ જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુકના પેજને પણ ફોલો કરતા જો. અને રોટલી કેવી બની છે એ પણ કોમેન્ટ જણાવજો. તો ભલે, બાય બાય, અમે જમી લઈએ.